મારું નામ રોહન છે. હનીમૂનની રાતે જ્યારે હું મારા રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે મારી માએ મને કહ્યું, બેટા રોહન, તારી પત્ની સ્નેહા હજુ ઘણી નાની છે. તેને પુખ્ત થવામાં હજુ 4 વર્ષ લાગશે, એટલે તું તેને હાથ પણ ન લગાવજે. મારી સોગંદ છે તને. માતાની સોગંદ સામે હું લાચાર થઈ ગયો. જોકે સ્નેહા હજુ નાબાલિગ હતી, પણ હું તેનાથી દૂર રહી શકતો નહોતો. તેનો ચહેરો, તેનું હાસ્ય, બધું જ મને તેની તરફ ખેંચતું હતું. એક રાતે ઊંઘમાં સ્નેહા મારી ખૂબ નજીક આવી ગઈ. હવે માણસ દુનિયાની દરેક ચાલાકી અને દગો સહન કરી શકે છે. કદાચ ભૂલી પણ જાય, પણ પોતાના લોકોની ચાલ અને દગો ક્યારેય નથી ભૂલતો. ખાસ કરીને જ્યારે તે પોતાના લોકોને ખૂબ માન આપતો હોય, તેમને પોતાના માનતો હોય અને પોતાનાથી પણ વધુ તેમના પર ભરોસો કરતો હોય. પણ જો એ જ લોકો સંબંધની આડમાં તેનો ઉપયોગ કરે, દગો આપે, તો દિલ તૂટી જાય છે. અને જ્યારે સત્ય સામે આવે છે ત્યારે ખૂબ ખરાબ લાગે છે, અને આ દુઃખ આખી જિંદગી દિલમાં રહે છે. ખરેખર મિત્રો, મારી સાથે પણ કંઈક આવું જ થયું. મારા પોતાના લોકોએ મને દગો આપ્યો. તે દગો યાદ આવે એટલે હું દુઃખના સમુદ્રમાં ડૂબી જતો હતો. આજે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો સૌથી પહેલા મારી મા પાસે ગયો. મેં તેમના પગે લાગીને નમસ્તે કર્યું, કારણ કે મારી આદત હતી કે જ્યારે પણ હું બહારથી ઘરે આવું તો સૌથી પહેલા મા પાસે જઈને તેમના આશીર્વાદ લઉં. આજે પણ મેં માને નમસ્તે કર્યું તો માએ મારા માથે હાથ ફેરવ્યો, પછી મારા હાલચાલ પૂછ્યા. પછી અમે સાથે બેઠા અને ફરી રોજનું એ જ ચક્કર શરૂ થયું. મા બોલ્યા, બેટા રોહન, તારી પત્ની સ્નેહાને ત્રાસ ન આપજે. તેની સાથે જબરજસ્તી તો પ્રશ્ન જ નથી, કારણ કે તે હજુ નાદાન છે, નાબાલિગ છે, એટલે તેને આ સંબંધને સમજવા માટે થોડો સમય જોઈએ. તું તો સમજદાર છે, મારી વાત સમજે છે ને બેટા? તે હજુ નાની છે, કદાચ આ સંબંધનું દુઃખ સહન ન કરી શકે. માની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. પણ આ તેમનું રોજ રોજનું હતું. રોજ આવું સાંભળીને હું શરમથી માથું નમાવી દેતો. જોકે હું એક જુવાન પુરુષ હતો, બધું સમજતો હતો, પણ ખબર નહીં મા મારી પાસે શું અપેક્ષા રાખતા હતા, જે મને આજ સુધી સમજાયું નથી. સૌથી પહેલા તો માએ જ મારા લગ્ન સ્નેહા સાથે કરાવ્યા, જે નાબાલિગ હતી. પણ લગ્નના દિવસથી લઈને અત્યાર સુધી મા રોજ એક જ સલાહ આપે છે, સ્નેહાની નજીક ના જા, તેની સાથે કોઈ સંબંધ ન જોડ, તેને સમય આપ. જ્યારે તે પૂરેપૂરી જવાન થઈ જાય ત્યારે તારું દાંપત્ય જીવન શરૂ કરજે. હજુ તે આ સંબંધને નિભાવવા માટે ખૂબ નાની છે. માની આ વાતો મને વિચિત્ર લાગતી, કારણ કે જે છોકરીના લગ્ન થઈ ગયા, જેને તેના ઘરવાળાએ વિદાય કરી, તેને મા એટલી નાદાન સમજતા હતા, જાણે તે કોઈ 5 વર્ષની બાળકી હોય. પણ હું રોજની જેમ માથું નમાવીને બેઠો રહ્યો. પછી થોડી વાર પછી મારા રૂમમાં ચાલ્યો ગયો. ત્યારે મને રૂમમાં જતા જ સ્નેહા માથું નમાવીને બહાર નીકળી ગઈ, જે જોઈને મને ખૂબ વિચિત્ર લાગ્યું, કારણ કે હું તેનો પતિ હતો, કોઈ પરાયો પુરુષ તો નહોતો. તેમ છતાં તે મારાથી ડરતી હતી. જેવો હું રૂમમાં આવું, તે બહાર ભાગી જતી. ઠીક છે, તે નાબાલિગ હતી, પણ એટલી નાની પણ નહોતી કે મારી સામે બેસીને 2-4 પ્રેમભર્યા શબ્દો ન બોલી શકે. ખેર, લગ્ન જીવન માટે જે સમય જોઈએ તે આપવા હું તૈયાર હતો, પણ તે તો મારી સાથે વાત પણ નહોતી કરતી. મિત્રો, હું તમને જણાવી દઉં કે મારી પત્ની સ્નેહાની ઉંમર 18 વર્ષ હતી અને મારી ઉંમર 26 વર્ષ હતી. ત્યારે હું ફક્ત વિચારોમાં ડૂબી ગયો કે આખરે આ સંબંધ કેવી રીતે ચાલશે. જોકે મને ખબર હતી કે મારી પત્ની સ્નેહા ઓછી ઉંમરની છે, પણ હું કોઈ ટપોરી તો નહોતો કે તેને ત્રાસ આપીને તેની સાથે સંબંધ જોડું. હવે તો મને મારી મા પર જ ગુસ્સો આવવા લાગ્યો, કારણ કે આ બધું તેમની જ વાતોના કારણે થયું હતું. માની રોજની સલાહે સ્નેહાનું મગજ પણ બગાડી નાખ્યું હતું. એટલે જ તે હંમેશા મારાથી છુપાતી, દૂર ભાગતી. ક્યારેક લાગતું કે સ્નેહા ખરેખર બહુ નાદાન છે, તેને કશું ખબર નથી, એટલે જ મેં ક્યારેય તેને ત્રાસ આપવાનો પ્રયાસ ન કર્યો. જોકે તે મારાથી ખૂબ ડરતી હતી, પણ સાચું તો એ હતું કે સ્નેહા મારી પત્ની હતી, મારો તેના પર હક હતો. અમે એક જ રૂમમાં સૂતા હતા. તેને એટલી નજીક જોઈને ઘણી વખત રાતે ઊંઘ પણ નહોતી આવતી. પણ માની સોગંદ સામે હું લાચાર હતો, તેને હાથ પણ નહોતો લગાવી શકતો. મા કહેતા હતા, ઓછામાં ઓછું સ્નેહાને 4 વર્ષનો સમય આપ. જ્યાં સુધી તે 21 વર્ષની ન થાય ત્યાં સુધી તેની સાથે કોઈ શારીરિક સંબંધ ન જોડજે. પણ એક વાત સમજાતી નહોતી, જો હું તેની સાથે કોઈ સંબંધ જોડી ન શકું તો માએ મારા લગ્ન સ્નેહા સાથે કેમ કરાવ્યા? થોડા વર્ષ રોકાઈ જાત, પછી લગ્ન કરાવત તો શું બગડી જાત? મને યાદ છે, લગ્નની પહેલી રાત પણ કંઈક આવી જ હતી. ત્યારે માએ મને તેમના રૂમમાં બોલાવ્યો. જ્યારે હું મા પાસે ગયો તો તેમણે મને પોતાની બાજુમાં બેસાડ્યો.
પછી એક સોનાની વીંટી બતાવતા બોલ્યા, માએ તારી પત્ની માટે પહેલી રાતે આપવા માટે લીધી છે, પણ હજુ હું તને આ નહીં આપું. આ મારી પાસે રાખીશ, કારણ કે સ્નેહા હજુ ખૂબ નાની છે. તેને સમય આપવું પડશે, જેથી તે આ સંબંધ માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર થઈ શકે. ત્યારે મેં ઉદાસ મનથી મા તરફ જોયું, કારણ કે આ લગ્ન માની મરજીથી થયા હતા. તે રાત માટે મેં કેટલાક સપના જોયા હતા. મારું મન સ્નેહા સાથેના સમય માટે બેચેન હતું, પણ માએ મારા સપના તોડી નાખ્યા. મારા ચહેરા પર ઉદાસી જોઈને માં સમજાવવા લાગ્યા, બેટા, રોહન, ચિંતા ન કર, બસ થોડા સમયની વાત છે. જ્યારે સ્નેહા આ સંબંધને સમજશે, જવાન થઈ જશે, ત્યારે તું તારા લગ્ન જીવન શરૂ કરજે. જ્યારે તે તૈયાર થઈ જશે, ત્યારે તેને અપનાવજે. પછી કોઈ મુશ્કેલી નહીં આવે. પછી માએ સખ્તાઈથી કહ્યું, રોહન બેટા, જો હવે સ્નેહા સાથે કોઈ સંબંધ ન જોડજે. જો કંઈ ખોટું થઈ ગયું તો સમાજને શું મોં બતાવીશું? તેમની આ વાત સાંભળીને હું હેરાન થઈ ગયો, કારણ કે પોતાના જવાન દીકરાના લગ્ન કરાવીને માં આવી વિચિત્ર વાતો કેવી રીતે કરી શકે? હું એક જવાન પુરુષ હતો, મારી પણ કેટલીક લાગણીઓ હતી. હું મારી જાતને કેવી રીતે કાબૂમાં રાખું? એટલે ગુસ્સા અને નારાજગીથી મેં મા તરફ જોયું અને કહ્યું, જો સ્નેહા હજુ નાની છે, આ સંબંધ માટે કોઈ રીતે તૈયાર નથી, તો તેને મારી જિંદગીમાં કેમ લાવી? માં, શું આ દુનિયામાં છોકરીઓ ખતમ થઈ ગઈ હતી? ત્યારે મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે મારી લગ્નની ઉંમર યોગ્ય હતી. હું જવાન હતો. સમાજમાં કોઈ છોકરો એવું થોડું કરે કે પત્નીના મોટી થવાની રાહ જુએ અને તેને આટલો સમય આપે? ત્યારે મારા બોલવા પર માં નજર ચોરતા બોલ્યા, બેટા, મારી મજબૂરી હતી અને લગ્ન ખૂબ ઉતાવળમાં કરવા પડ્યા. ખેર, સ્નેહા ખૂબ પ્યારી અને નાદાન છોકરી છે, પણ અનાથ છે. તેના ભાઈ તેનાથી જલ્દી છુટકારો મેળવવા માંગતા હતા. એટલે એક પરિણીત માતા તરીકે મેં તેના માટે છોકરો જોયો. એટલે તને પસંદ કર્યો, કારણ કે તે મારી સહેલીની દીકરી છે. હું તેને એમ જ હવામાં થોડી છોડી શકું. જો મેં તેના લગ્ન તારી સાથે ન કરાવ્યા હોત, તો ખબર નહીં તેના ભાઈ તેનું નસીબ ક્યાં બગાડી દેત. એટલે તેની જિંદગી બચાવવા મેં તેના લગ્ન તારી સાથે કરાવ્યા. માના મોઢેથી આ સત્ય સાંભળીને હું ચૂપ થઈ ગયો. ત્યારે માં પ્રેમથી બોલ્યા, રોહન, હું આશા રાખું છું કે તું મારી વાત માનીશ. સ્નેહા સાથે હજુ કશું નહીં કરે. તેનાથી દૂરી રાખજે. ખેર, તે હજુ ખૂબ ડરેલી છે. માની વાતથી મને ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ મેં બધું સહન કર્યું. પણ હવે મને લાગવા લાગ્યું કે જાણે હું કોઈ નાની બાળકીને લગ્ન કરીને ઘરે લાવ્યો છું. પછી જ્યારે હું રૂમમાં ગયો અને સ્નેહાને જોયું, તો તે નાબાલિગ હોવા છતાં જવાન દેખાતી હતી. કોઈ પણ તેનું શરીર જોઈને એમ ન કહે કે તે હજુ તે લાયક નથી. તે ખૂબ સુંદર હતી અને તેની સુંદરતા મને તેની તરફ ખેંચી રહી હતી, કારણ કે તે હદથી વધુ સુંદર હતી. તેને જોઈને મારું મન બદફેલી કરતું, કારણ કે નાબાલિગ હોવા છતાં તેની કદકાઠ અદ્ભુત હતી. તે મને બિલકુલ શોભતી હતી. પણ માની વાતના કારણે મેં મોટી મુશ્કેલીથી પોતાને કાબૂમાં રાખ્યો. નહીં તો સ્નેહાની સુંદરતા મને દીવાનો કરી રહી હતી. હજુ હું તેની બાજુમાં બેઠો હતો ત્યારે ખરેખર તે ખૂબ ડરેલી લાગતી હતી. મેં તેને કહ્યું, સ્નેહા, તું ટેન્શન ન લે. હું તને કોઈ ત્રાસ નહીં આપું, એટલે મારાથી ડરવાની કોઈ જરૂર નથી. પછી મેં તેનો હાથ પકડ્યો તો તેનો હાથ એકદમ ઠંડો હતો. તે કાપી રહી હતી. તેની આંખો ભીની થઈ ગઈ હતી. આંસુ ભરાઈ આવ્યા હતા. તેનો ગુલાબી ચહેરો ડરથી સફેદ પડી ગયો હતો. આ બધું જોઈને મેં તેને હિંમત આપી અને કહ્યું, સ્નેહા, ડરવાનું કોઈ કારણ નથી. હું તારા પર કોઈ જબરજસ્તી નહીં કરું. પણ ત્યારે હું થોડો પરેશાન હતો, કારણ કે સમજાતું નહોતું કે તે મારાથી આટલું ડરે છે શા માટે. તેની આંખોમાં અજાયબ ડર દેખાતો હતો. ખરેખર હું કોઈ જંગલી કે ગામઠી પુરુષ તો નહોતો. જો તે સુંદર હતી તો હું પણ ઓછો સુંદર નહોતો. મારી ઉંમર પણ તો વધુ નહોતી. તો પછી તેને મારાથી ડરવાની શું જરૂર હતી? જાન્યુઆરીમાં મને નોકરી મળી હતી અને માએ અચાનક મારા લગ્ન કરાવી દીધા. આ ઉતાવળના લગ્નથી હું સતંદર હેરાન થઈ ગયો હતો. મારો એક નાનો ભાઈ પણ છે, અજય, જે અભ્યાસ માટે પુણેમાં રહે છે. હું હેરાન હતો કે માએ તેની રાહ પણ ન જોઈ. જો કે તે દિવસોમાં તેની પરીક્ષાઓ નજીક હતી અને આમ મારા લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પણ હવે મેં અજયને ફોન કરીને માફી માંગી તો તે ખૂબ આરામથી બોલ્યો, કોઈ વાંધો નહીં ભાઈ, મને બધું ખબર છે. મારી પણ મજબૂરી છે, એટલે હું ન આવી શક્યો. તું તારા લગ્નને મજેથી એન્જોય કર. આખો મહિનો હું બીજી છું. તું લગ્ન કરીને તારી જિંદગી મજેથી જીવ. મારા માટે રોકાવાની કોઈ જરૂર નથી. અજયનો આવો બેફિકરી અંદાજ સાંભળીને મારું મન થોડું ખડક્યું. અમે બે ભાઈ ખેર એકબીજાના એટલા નજીક તો નહોતા,
પણ મને મારા ભાઈ સાથે ખૂબ પ્રેમ હતો. લગ્નના દિવસોમાં અજયની ગેરહાજરીને મને ખૂબ ખટકતી હતી, પણ તેને તો કોઈ ફરક નહોતો પડતો. લગ્ન ખૂબ આરામથી ઠીકઠાક થઈ ગયા. મને પણ કોઈ તકલીફ ન થઈ. પણ માનો પ્રેમ અને સ્નેહાનો મારાથી છુપાવવું, સાથે માની રોજ રોજની સલાહ કે તારી પત્નીને હાથ ન લગાવ, આ બધું મને સમજાતું નહોતું. માં કહેતા, સ્નેહાની બધી જવાબદારીઓ નિભાવ, પણ તેની નજીક ન જા, કારણ કે તે હજુ નાની છોકરી છે, નાદાન છે, સમજ નથી. પણ સાચું તો એ હતું કે સ્નેહા એટલી નાની પણ નહોતી. તે તો પૂરેપૂરી જવાન છોકરી હતી. જન્મ દિવસે ખૂબ સરસ મેકઅપ કરીને તૈયાર થતી, મારી સાથે રૂમમાં રહેતી, પોતાના માયકે જતી, સહેલીઓના ઘરે જતી. બસ મને મારો હક ન આપતી. હું ફક્ત સ્નેહાને નજર ભરીને જોતો, ત્યારે મગજમાં માની સલાહ ભરતી, એટલે હું ચીડાઈ જતો. એ સ્પષ્ટ હતું કે હું પણ જવાન હતો. મારી લાગણીઓ મને ચેન લેવા દેતી નહોતી. તેમ છતાં સ્નેહા મારા જ બીછાને એક બાજુએ સૂતી. તેને જોઈને રાતભર મને ઊંઘ ન આવતી. મન થતું કે બધું ભૂલીને તેને ગળે લગાવું, પણ માની વાતને અવગણી પણ ન શકતો. જો માને ખબર પડત તો તેમની નજરમાં મારું સન્માન શું રહેત, આજ વિચારીને હું પોતાને રોકી લેતો. આ કેવા લગ્ન હતા જ્યાં મારે મારી જ પત્નીથી દૂરી રાખવી પડતી હતી. આના લીધે ઓફિસમાં પણ મારું મન ન લાગતું. બસ જે જિંદગીમાં સુખની જરૂર હતી. મન થતું કે થાકીને ઘરે આવું તો સ્નેહા હસતી રમતી મારી સામે આવે. રાતે થાકીને બિછાને પડું તો તેની બાહોમાં બધો થાક ભૂલી જાઉં. મન થતું કે જ્યારે તે તૈયાર થાય તો હું તેની વખાણ કરું, તેના માટે ગજરા લાવું, ચૂડીઓ લાવું. પણ અમારા વચ્ચે એવો કોઈ સંબંધ જ નહોતો. જો ભૂલથી હું સ્નેહા માટે કોઈ ગિફ્ટ લાવું કે તેની વખાણ કરું તો તે એવી ડરી જતી, જાણે મેં કોઈ મોટો ગુનો કર્યો હોય. પછી તેના સુંદર ચહેરા પર ડર છવાઈ જતો અને તે મારાથી ભાગીને દૂર જતી રહેતી. આખરે થાકી હારીને મેં તેને તેની હાલત પર છોડી દીધી. પણ મારી ઈચ્છાઓને અવગણી ન શકતો. અમે એક જ રૂમમાં રહેતા, એક જ બિછાને સૂતા, એટલે મારા માટે આ બધું ખૂબ મુશ્કેલ હતું. સ્નેહા એવી સુંદર નાજુક છોકરી હતી કે તેને જોઈને મોટાનું મન ડોલી જાય. અને હું તો તેનો પતિ હતો. તે તૈયાર થઈને ઊભી હોય તો મારી નજર તેનાથી હટતી જ નહોતી. જોકે માએ મારી નજરને ભાંપી લીધી હતી. એક દિવસ એકાંતમાં મને બોલ્યા, રોહન, આ શું તારી જોવાની રીત? હું જોઈ રહી છું, તું સ્નેહાને પ્રેમથી જુએ છે. મારી સલાહ ભૂલી ગયો. માની વાત સાંભળીને મને પોતાના પર જ શરમ લાગી. પણ માં મારી જાન હતી, એટલે હું તેમને કશું બોલી ન શક્યો. મનમાં આવ્યું કે કહી દઉં, જો સ્નેહાને મારાથી દૂર રાખવી હતી તો લગ્ન કેમ કરાવ્યા, અને જો દૂરી રાખવી હોય તો તેને મારા રૂમમાં કેમ મોકલે છે. પોતાને કાબૂમાં રાખવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. માં વારંવાર સલાહ આપતા. હું સ્નેહાને જોઈ શકતો હતો, પણ તેને સ્પર્શ નહોતો કરી શકતો. ઓફિસથી થાકીને ઘરે આવું તો તે રસોડામાં કામમાં વ્યસ્ત હોય. પછી ખાઈ પીને રૂમમાં જાઉં તો તેની એક ઝલક માટે કલાકો સુધી રાહ જોવી પડે. પણ સ્નેહા રૂમમાં આવતી નહોતી. આખરે હું તેની રાહ જોતા જોતા સૂઈ જતો. જ્યારે હું સૂઈ જતો ત્યારે તે ચૂપચાપ આવીને બિછાનાના એક ખૂણે સૂઈ જતી. એ જિંદગી ખૂબ કંટાળાજનક થઈ ગઈ હતી. પણ એક દિવસ મને પોતાની જાત પર કાબુ ન રહ્યો અને ઊંઘમાં મારો હાથ સ્નેહાની છાતીને સ્પર્શી ગયો. પછી શું થયું, મારી લાગણીઓ ઉફાણા પર આવી ગઈ. દિલની ધડકન ઝડપી થઈ ગઈ. પોતાને રોકવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. અચાનક મેં તેને ખેંચીને મારી બાહોમાં લઈ લીધી અને તેને સ્પર્શ કર્યો. મારા આ સ્પર્શથી સ્નેહા ચોંકીને જાગી ગઈ. પછી જે થયું તે અચાનક થઈ ગયું હતું. મારી આ નાનકડી હરકત પર તે ચીસો પાડવા લાગી. તેનો અવાજ સાંભળીને માં મારા રૂમમાં આવી ગયા અને મારા આ વર્તન પર તેમણે મને ખૂબ ઠપકો આપ્યો. તને શરમ નથી આવતી, રોહન? મેં તને કેટલી વાર સમજાવ્યું કે સ્નેહા હજુ નાની છોકરી છે, તેને સમય આપ. પણ તું તારી જવાની સંભાળી નથી શકતો. આ વખતે મને પણ ગુસ્સો આવી ગયો અને હું રોકી ન શક્યો. મેં કહ્યું, માં, જો તું મને અને સ્નેહાને એક ન કરવા માંગતી હતી તો લગ્ન કેમ કરાવ્યા? પોતાની પત્નીની નજીક જવું તો કુદરતી છે. આ લાગણીઓ આપોઆપ આવે છે. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. શું તને ખબર નથી કે પતિ પત્ની વચ્ચે આવી હરકતને ખોટું કહેવું વ્યર્થ છે? ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો હતો, પણ માને જવાબ ન દઈ શકતો. પણ આજે મારો સબર તૂટી ગયો. પછી ગુસ્સામાં હું ટેરેસ પર ચાલ્યો ગયો. તે રાતે માં સ્નેહા પાસે મારા રૂમમાં સૂઈ ગયા. ત્યારે સ્નેહા હળવેથી રડી રહી હતી અને માં તેને શાંત કરી રહ્યા હતા.
હવે હું ટેરેસ પર ગયો. માના કારણે હું સ્નેહા પાસેથી મારો હક નહોતો લઈ શકતો. ન તો હું તેને પ્રેમ કે હાસ્ય આપી શકતો. અને જ્યારે પ્રયાસ કરું તો તે ચિલ્લાહટ શરૂ કરી દે. ખબર નહીં સ્નેહાની શું તકલીફ હતી આજ સુધી. તેણે મારી સાથે કશું બોલ્યું પણ નહોતું, જેથી હું તેના મનની વાત સમજી શકું. દિવસો આમ જ પસાર થતા ગયા. સ્નેહા દિવસે દિવસે વધુ સુંદર લાગવા લાગી. મિત્રો, હું તમને જણાવવાનું ભૂલી ગયો. મારી એક બહેન પણ છે, તેનું નામ રાધા છે. રાધા સાથે સ્નેહાની સારી દોસ્તી થઈ ગઈ હતી. રાધા સાથે તે હસતી રમતી, સારા સારા કપડાં પહેરીને શોપિંગ કરવા જતી, આમ તેમ ફરવા જતી. તેને જોઈને મારું મન પાગલ થઈ જતું, પણ તેને આની કોઈ ખબર નહોતી. જો કે સમયની સાથે સ્નેહાના મનમાંથી મારો ડર થોડો ઓછો થઈ ગયો હતો, પણ તે હજુ પણ મારાથી દૂરી રાખતી હતી. કદાચ હવે તેને પણ અંદાજો આવી ગયો હતો કે માં અમને સંબંધ જોડવાથી રોકી રહ્યા હતા. મને તેની નજીક નહોતા આવવા દેતા. માનું આ વર્તન મને બિલકુલ સમજાતું નહોતું. એક દિવસ જ્યારે સ્નેહાને લાગ્યું કે હું સૂઈ ગયો છું, તે રૂમમાં આવી અને બિછાને સૂવા લાગી. ત્યારે મેં લાઇટ ચાલુ કરી. મને જાગતો જોઈને તે ચોંકીને બેઠી ગઈ. મેં કહ્યું, સ્નેહા, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. પણ તે બોલી, મારે તારાથી સાથે કશું બોલવું નથી. પ્લીઝ તમે સૂઈ જાઓ અને મને પણ સૂવા દો. મેં કહ્યું, સ્નેહા, મને ઊંઘ નથી આવતી. આપણા લગ્નને આટલા મહિના થઈ ગયા અને હું તારી સાથે 2 મિનિટ બરાબર વાત પણ નથી કરી શકતો. ઠીક છે, હવે આપણે લગ્ન જીવન શરૂ નહીં કરીએ, પણ ઓછામાં ઓછું તું મારી સાથે વાત તો કરી શકે છે, મારી સાથે દોસ્તી તો કરી શકે છે ને? મારા આટલું બોલવા પર સ્નેહાએ મારી તરફ જોયું. તેની આંખોમાં હવે ડર નહોતો, પણ એક હરણી જેવી માસુમિયત હતી. આ જોઈને હું થોડો તેની નજીક ગયો તો તે મારાથી સરકીને દૂર બેસી ગઈ. મેં કહ્યું, સ્નેહા, તું મારાથી આટલું ડરે છે શા માટે? તે મારા સવાલ પર ચૂપ રહી. પછી બોલી, પ્લીઝ મારાથી દૂર રહો, મારી નજીક ન આવો. મેં પૂછ્યું, આખરે કારણ શું છે? હું તારી નજીક કેમ ન આવું? શું તારું મન નથી થતું કે તું મારી સાથે રહે, મારો સાથ મેળવે? જ્યાં સુધી મને ખબર છે, દરેક પત્ની પોતાના પતિના સાથ માટે ઉત્સુક હોય છે. દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તે પોતાના પતિની બાહોમાં સૂઈ જાય. તને આવી કોઈ ઈચ્છા નથી થતી? મારી વાત સાંભળીને સ્નેહા શરમથી પાણી થઈ ગઈ. તેના ગાલ લાલ થઈ ગયા અને તેણે ઝડપથી નજર નીચે કરી લીધી. ત્યારે મોકો જોઈને મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, સ્નેહા, મારા પર ભરોસો કર. હું બિલકુલ ગામઠી કે બદમાશ નથી. હું તને ન તો ત્રાસ આપીશ, ન તો નુકસાન પહોંચાડીશ. આમ બોલતા બોલતા હું ધીમે ધીમે તેની નજીક ગયો. તે પણ મારી આ નજીકીથી પીગળવા લાગી. પણ તે પહેલા કે અમારો પ્રેમ ક્યાંક આગળ વધે, દરવાજે કોઈએ ટકોર કરી. મને ખબર હતી કે આ સુંદર પળોમાં ખલેલ પહોંચાડનાર કોઈ બીજું નહીં પણ મારી માં જ હશે. જેવો મેં દરવાજો ખોલ્યો, સામે માં ઊભા હતા. તે ગુસ્સાથી મને જોતા બોલ્યા, રોહન, તારા રૂમની લાઇટ અત્યાર સુધી કેમ ચાલે છે? તું હજુ સુધી સૂતો કેમ નથી? અને રૂમમાંથી વાતો કરવાનો અવાજ પણ આવતો હતો, એટલે મેં દરવાજો ખડખડાવ્યો. પછી સ્નેહા તરફ વળીને બોલ્યા, સ્નેહા, તું પણ હજુ જાગે છે? તમે બંને શું વાતો કરતા હતા? મેં કહ્યું, માં, હું તારી સલાહ નથી ભૂલ્યો, પણ તમારે આવી રીતે રાતના સમયે મારા રૂમમાં ન આવવું જોઈએ. માએ ગુસ્સાથી જવાબ આપ્યો, તું ચૂપ રહે. પછી સ્નેહા પાસે જઈને બોલ્યા, સ્નેહા, તારું ઓશીકું લે અને સોફા પર જઈને સૂઈ જા. અને મારી સલાહ યાદ રાખજે, એકબીજાની નજીક બિલકુલ ન આવવું. જો મેં કંઈ એવું સાંભળ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ બોલીને માં રૂમમાંથી ચાલ્યા ગયા. પછી સ્નેહા પોતાનું ઓશીકું લઈને સોફા પર સૂવા ચાલી ગઈ. હું ચૂપચાપ ત્યાં જ બેસી ગયો. આખરે માને શું તકલીફ હતી, મને કશું સમજાતું નહોતું. હવે તો માએ સ્નેહાને મારી સાથે બહાર જવાની પણ મનાઈ કરી દીધી. તે બોલ્યા, સ્નેહા હજુ નાની છે અને તું, રોહન, એક જવાન પુરુષ છે. આ તેની સાથે બરાબર નથી લાગતું. લોકો શું કહે છે કે આટલી નાની છોકરી સાથે એક હટ્ટાકટ્ટા જવાન છોકરાના લગ્ન કરાવી દીધા. એટલે મારી બિલકુલ ઈચ્છા નથી કે લોકો મને બે શબ્દો સંભળાવે. તું સ્નેહાને લઈને ક્યાંક બહાર ન જજે. માની વાત સાંભળીને સ્નેહા પણ તેમની વાતોમાં હામાં હા મેળવતી અને તે મારી સાથે ક્યાંય નહોતી જતી. આ બધાને લીધે હવે તો મારા મિત્રો પણ મારી મજાક ઉડાવવા લાગ્યા. કહેતા, રોહન, તું તારી પત્નીના ઈશારે નાચે છે. તારામાં એટલી હિંમત પણ નથી કે તેને ક્યાંય ફરવા લઈ જાય. આ બધાથી કંટાળીને એક દિવસ ગુસ્સામાં મેં સ્નેહાને કહ્યું, આજે ગમે તે થાય, હું તને મારા મિત્રના ઘરે લઈ જઈશ, કારણ કે મારો મિત્ર ક્યારનો આપણને સાથે બોલાવે છે. આજે કોઈ બહાનું નહીં સાંભળું. આ બોલીને હું નહાવા ચાલ્યો ગયો, પણ જ્યારે પાછો આવ્યો તો સ્નેહા રૂમમાંથી ગાયબ હતી.
ગુસ્સામાં બહાર આવ્યો તો તે બીજા રૂમમાં પાસે મા પાસે ટેન્શનમાં બેઠી હતી. મા પણ ગુસ્સામાં કંઈક બબડી રહ્યા હતા. હું સામે ગયો તો માએ મને બોલાવ્યો અને ગુસ્સાથી બોલ્યા, રોહન, મેં તને કેટલી વાર કહ્યું કે સ્નેહા પર આવી જબરજસ્તી ન કર. તે હજુ નાની છે, નાદાન છે, અજાણ્યા લોકોના ઘરે જઈને ડરી જશે. આ પછી તો મને સ્નેહા પર પણ ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું, સ્નેહા, તને શું જરૂર હતી આ બધું માને કહેવાની? ચૂપચાપ મારી સાથે આવી જાત તો માને કશું ખબર ન પડત. મારી વાત સાંભળીને માએ ગુસ્સાથી મારી તરફ જોયું અને સ્નેહા તો ખૂબ જ ડરી ગઈ. પણ આ વખતે મેં માના ગુસ્સાની પરવાહ ન કરી અને કહ્યું, માં, આ મારી પત્ની છે, હું તેને એકલી નહીં છોડું. ખેર, તેને કોઈ નુકસાન નહીં થાય, ન તો મારી સાથે જવાની કોઈ તકલીફ, કારણ કે મારો મિત્ર ખૂબ સારો છે. હું તેને ના નથી કહી શકતો. માને મારો ગુસ્સો સમજાયો તો તે થોડું નરમ પડ્યા અને પ્રેમથી બોલ્યા, બેટા રોહન, તું સમજદાર છે. મારી મજબૂરી સમજ. મજબૂરીમાં મેં સ્નેહાના લગ્ન તારી સાથે કરાવ્યા. પણ મારી ઈચ્છા છે કે તું થોડા સમય માટે ભૂલી જા કે તારી કોઈ પત્ની છે. શું તું થોડી રાહ નથી જોઈ શકતો? આ કોઈ મોટી વાત નથી. ત્યારે માની વાત સાંભળીને હું આવાક થઈને તેમની તરફ જોવા લાગ્યો, કારણ કે માએ જાતે પોતાના દીકરાના લગ્ન કરાવ્યા હતા અને હવે તેઓ જ કહી રહ્યા હતા કે હું મારી જાતને કુંવારો સમજું. હવે હું ખૂબ ઉદાસ થઈ ગયો હતો, કારણ કે હું ઘરનો મોટો દીકરો હતો. પપ્પાને નાની ઉંમરમાં જ ગુમાવી દીધા હતા, પરંતુ ખેતી જમીન અને જાયદાદના કારણે મને ક્યારેય પૈસાની કમી નહોતી થઈ. હું પપ્પાનો સૌથી લાડકો દીકરો હતો. તેમના જવા પછી હું એકદમ એકલો પડી ગયો હતો. જ્યારે પપ્પા ગયા ત્યારે હું 8 વર્ષનો હતો. ત્યારે મને હંમેશા લાગતું કે માં મારા ભાઈ અજય અને બહેન રાધાને વધુ પ્રેમ આપે છે. જો હું ફરિયાદ કરું તો માં કહેતી, તું મોટો છે, તારા ભાઈ બહેન નાના છે, તેમને માની કમી વધુ ખૂંચે છે. ત્યારે હું રડતા રડતા પોતાને ચૂપ કરતો અને માં ભાઈ બહેનોમાં મગ્ન રહેતી. મોટો થતા થતા મને સ્પષ્ટ લાગવા લાગ્યું કે માં જાણી જોઈને મને અવગણે છે અને અજય રાધા પર ધ્યાન આપે છે. ત્યારે બાળપણમાં મારો રંગ સાવળો હતો, પરંતુ માં ગોરી હતી. જન્મદિવસ આવતા મારી તબિયત અને રંગ બંને નિખરી ગયા અને હું હેન્ડસમ અને સુંદર યુવાન બની ગયો, એકદમ મારા પપ્પા જેવો. પરંતુ અજય અને રાધા પણ માની જેમ ગોરા હતા. મોટો થયા પછી લોકો મને જોઈને સુંદર તો કહેતા, પરંતુ ભાઈ બહેનોની સામે મારો રંગ ઝાંખો પડી જતો. આથી હું એકલો અને અલગ થલગ રહેવા લાગ્યો. કોઈ ભાઈ બહેન સાથે મારી બનતી નહોતી. ત્યારે મને લાગ્યું કે માને પણ હું પસંદ નથી, કારણ કે મેં ગામમાં રહીને ભણતર કર્યું હતું, જ્યારે અજયને નાની ઉંમરમાં ભણવા માટે પુણે મોકલી દેવાયો હતો. આ પણ મને અન્યાય લાગ્યો. ત્યારે માએ મને પ્રેમથી સમજાવ્યું, રોહન બેટા, તું મોટો છે એટલે ઘરને તારી જરૂર છે. તારી બહેનો ઘરમાં નાની છે તો ઘરમાં એક પુરુષનું હોવું જરૂરી છે, પણ અજય નાનો છે એટલે તેના પર જવાબદારી નથી. ત્યારે મેં વિચાર્યું કે હું મોટો છું એટલે ઘરની જવાબદારી મારા પર છે અને હું ચૂપ થઈ ગયો. પરંતુ માનું વર્તન દિવસે દિવસે ખરાબ થતું ગયું. લગ્ન પછી તો માં અજીબ અજીબ હરકતો કરવા લાગી. ત્યારે મને સ્નેહા પર પણ ગુસ્સો આવતો, કારણ કે હું તેનો પતિ હતો. મારા કારણે જ તે મારા ઘરમાં હતી, પરંતુ તે હંમેશા માની બાજુમાં રહેતી. હવે એક મિત્રના ઘરે ફક્ત ખાવા જમવાનું હતું અને આટલું બધું તમાશો થઈ ગયું. હું વિચારમાં ડૂબી ગયો. પછી ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો અને સીધો મારા મિત્ર આદિત્યના ઘરે ચાલ્યો ગયો. આદિત્યએ આશ્ચર્યથી કહ્યું, ભાભીને કેમ નથી લાવ્યો યાર? મેં તો બધી તૈયારી કરી લીધી હતી. ત્યારે મને ખૂબ શરમ અનુભવાઈ. પછી મેં કહ્યું, સ્નેહાની તબિયત ઠીક નહોતી ભાઈ, એટલે હું એકલો જ આવી ગયો. આ સાંભળીને આદિત્ય મને ધારી નજરે જોવા લાગ્યો. પછી મને બેસાડીને બોલ્યો, શું થયું મને કહે. ત્યારે પહેલા તો મેં તેને ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ કદાચ મારી આંખોમાં તેણે વાંચી લીધું કે કંઈક મુશ્કેલી જરૂર છે. તો મારો મિત્ર આદિત્ય બોલ્યો, કોઈને કોઈ મુશ્કેલી જરૂર છે. મને લાગે છે રોહન, તારા લગ્ન જીવન સામાન્ય નથી ચાલી રહ્યું. કંઈક ને કંઈક પરેશાની જરૂર છે, કારણ કે તું ખુશ દેખાતો નથી. તેની વાત સાંભળીને હું માથું નમાવીને ચૂપચાપ બેસી ગયો. હવે હું તેની વાતને વધુ ટાળી પણ નહોતો શકતો. સાચે જ હું મારા લગ્નથી ખુશ નહોતો. આ લગ્ન મારા માટે બોજો બની ગયું હતું. તેથી આદિત્ય સવાલ પર મારો ગુસ્સો ઉભરાઈ ગયો, જે મેં આટલા દિવસો દિલમાં જ દબાવી રાખ્યો હતો. મેં માં અને સ્નેહા વિશે બધું જ તેને કહી દીધું. માનો તે અન્યાય મને તેમનાથી દૂર કરી રહ્યો હતો. આ બધું સાંભળીને આદિત્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયો. પછી બોલ્યો, તારી માનું વર્તન તો ખૂબ અજીબ છે યાર.
ઉલટું માએ તો સ્નેહાને સમજાવવું જોઈએ, પરંતુ તે તેને તારાથી દૂર રાખે છે. ત્યારે હું ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો, કારણ કે મેં ક્યારેય મા વિશે આવું સાંભળ્યું નહોતું. પરંતુ આજે મને મા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. ત્યારે આદિત્ય હસતા હસતા બોલ્યો, મને તો તારી હાલત પર હસવું આવે છે. ભાઈ, તું કેવો પતિ છે, પોતાની પત્નીને કાબૂમાં નથી રાખી શકતો? એક જ બિછાને સૂઈને પણ તેને હાથ પણ નથી લગાવ્યો. વિશ્વાસ નથી આવતો કે તે આટલી રાતો તેના વિના કેવી રીતે કાપી. તું જ કહે છે કે તારી પત્ની નાબાલિગ છે અને તે નાબાલિગ પત્નીને સંભાળી પણ નથી શકતો. આના પર મેં કહ્યું, આદિત્ય, મારી મજાક ન ઉડાવ. મને કોઈ સલાહ આપ યાર. હું શું કરું કે સ્નેહા પોતે મારી સાથે પ્રેમ કરવા લાગે, મારી નજીક આવે? ત્યારે મારી વાત સાંભળીને તે વિચારમાં પડી ગયો. ખરેખર તેના લગ્ન થઈ ચૂક્યા હતા. તેથી મેં તેને કહ્યું, કોઈ એવો રસ્તો બતાવ કે તે પોતે મારા પર જાન છાંટે અને મારી પાસે આવે. પરંતુ તેણે એક અજીબ સલાહ આપી. તેની વાત સાંભળીને હું ડરી ગયો અને મેં કહ્યું, ના યાર, હું આવું નથી કરી શકતો. તે બોલ્યો, જો તું ડરી ગયો તો સ્નેહા આવી જ નખરા બતાવશે. તે પરણિત છે, કોઈ નાની છોકરી નથી. જો તું તારી મા વિશે વિચારતો હશે તો તે તને આખી જિંદગી તડપાવશે. આ સાંભળીને હું વિચારમાં પડી ગયો. પછી તે દિવસે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે સ્નેહા રૂમમાં સૂતી હતી. હું તેને જોવા લાગ્યો, પરંતુ હવે મારી બેકરારી પર કાબુ નહોતો રાખી શકતો, કારણ કે હવે મારા લગ્નને 5 મહિના થવા આવ્યા હતા. તે તેના માયકાની ખરાબ પરિસ્થિતિમાં રહેતી સાદી છોકરી હતી. હવે રૂમની મધ્ય રોશનીમાં તેની સુંદરતા મને પાગલ કરી રહી હતી. ત્યારે હું ઝડપથી રૂમની બહાર નીકળી ગયો. પછી માના રૂમમાં ગયો ત્યારે મા મારી રાહ જોતી હતી. જતા જ બોલી, ક્યાં ચાલ્યો ગયો હતો રોહન? ક્યારથી તને ફોન કરું છું. તો મેં કહ્યું, મિત્ર પાસે ગયો હતો. પછી મા બોલી, કાલે શનિવાર છે, તારી બહેન રાધાને તારી માસીના ઘરે જવાનું હતું, પણ તું નહોતો આવ્યો, તો મેં પ્રવીણને મોકલી દીધો. પ્રવીણ મારો પિતરાઈ ભાઈ હતો. ત્યારે મારા મિત્ર આદિત્યનો પ્લાન મારા મગજમાં ચાલી રહ્યો હતો, અને પ્લાન પણ સારો હતો અને તક પણ યોગ્ય હતી, કારણ કે ઘરમાં રાધા પણ નહોતી. તો મેં માને પૂછ્યું, તે ખાવાનું ખાધું માં? તો મા બોલી, હા, મેં ખાઈ લીધું છે. મને ભૂખ સહન નથી થતી. સ્નેહાએ પણ ખાઈ લીધું, હવે સૂઈ ગઈ છે. તેને ઊંઘવાની એટલી ઉતાવળ હતી કે મને દૂધ આપવાનું પણ ભૂલી ગઈ, એટલે મેં હજુ સુધી દવા પણ ન લીધી. આ સાંભળતા જ હું ઝડપથી ઊભો થયો અને બોલ્યો, માં, હું તને દૂધ ગરમ કરીને આપું છું. તું દવા લે અને આરામથી સૂઈ જા. ત્યારે આદિત્યના પ્લાન મુજબ મેં દૂધમાં ઊંઘની દવા નાખી અને તે દૂધ માને આપી દીધું. પછી માએ પોતાની દવા લીધી અને ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા. પછી હું આરામથી મારા રૂમમાં ગયો ત્યારે સ્નેહા મને જોતા જ ડરી ગઈ. તે પણ હંમેશની જેમ ગભરાઈને મારાથી દૂર જવા લાગી અને મા ચીસ પાડવા લાગી. ત્યારે હું ઝડપથી આગળ વધ્યો અને તેના મોં પર હાથ મૂકી દીધો. ખેર, જો તે ચીસ પાડે તો શું ફરક પડે? સાંભળનારું તો કોઈ નહોતું, કારણ કે મા ગાઢ નીંદરમાં હતા. પછી ધીમે ધીમે હું તેની નજીક ગયો અને કહ્યું, સ્નેહા, તું મારી પત્ની છે, તેથી મારાથી ડરવાની કોઈ જરૂર નથી. પરંતુ તે જબરજસ્તીથી મને પોતાનાથી દૂર ધકેલવા લાગી. પરંતુ આજે મેં તેની વાત ન સાંભળી. મેં તેના ધ્રુજતા શરીરને મારી બાહોમાં લીધું અને ભરોસો આપ્યો, તું મારી પત્ની છે, હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું. પછી ધીમે ધીમે હું તેને મારા પ્રેમનો અહેસાસ કરાવવા લાગ્યો. હવે તે પણ મારી બાહોમાં ઓગળવા લાગી, પરંતુ તેમ છતાં તેણે મને દૂર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવું તેણે પોતાને મારી બાહોમાં ઢીલું છોડ્યું, મેં તેને વધુ જોરથી ગળે લગાડી. પછી તે રાતે મેં તેને મારો હક આપ્યો. અમારી વચ્ચે તે બધું થયું જે ઘણા સમય પહેલા થવું જોઈએ હતું. લગ્નના 5 મહિના પછી આજે મારું હનીમૂન થયું, પરંતુ હવે મારા પ્રેમથી તેનો બધો ડર ખતમ થઈ ગયો. પરંતુ ત્યારે તેણે જે વાત મને કહી તેનાથી મારા માથા પર આભ તૂટી પડ્યું. ત્યારે મને સમજાયું કે તે મારાથી આટલી ડરે છે કેમ, મારાથી દૂર કેમ ભાગે છે. સવારે હું ઉઠ્યો ત્યારે સ્નેહા ચૂપચાપ બેઠી હતી. માં ગુસ્સાથી મને ઘૂરી રહી હતી. જો કે મેં કોઈ ગુનો નહોતો કર્યો, તો પણ હું ટેન્શનમાં હતો. માં ગુસ્સાથી બોલી, રોહન, મેં તને ના પાડી હતી ને, તો પણ તે સ્નેહા સાથે જબરજસ્તી કેમ કરી? ત્યારે માં ગુસ્સાથી દિવાલની જેમ મને જોઈ રહી હતી. સ્નેહા માથું નમાવીને બેઠી હતી. જો કે રાત્રે તેનો મૂડ ઠીક હતો, પરંતુ ખબર નથી માએ તેને હવે શું શીખવાડ્યું કે તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. પછી સ્નેહા માને કહેવા લાગી, એમણે મારી સાથે જબરજસ્તી કરી. મેં ઘણું રોક્યું પણ એ ન માન્યા. પરંતુ માએ જે કહ્યું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગયો. હું મોટી મોટી આંખો કરીને માને જોવા લાગ્યો. માં બોલી, રોહન,
હું તને કહું છું, હમણાં સ્નેહાને છૂટાછેડા આપી દે. તું આ છોકરીના લાયક નથી. આટલું સાંભળતા જ હું જાણે પથ્થરનો થઈ ગયો. આ સાંભળીને સ્નેહા પણ પહેલીવાર ડરી ગઈ. પછી તે હસવા લાગી અને મા તરફ જોવા લાગી. ત્યારે મેં કહ્યું, મા, મને માફ કરી દે. મારે સ્નેહાની મરજી વિના આ ન કરવું જોઈએ હતું. પણ મા, ભરોસો રાખ, સ્નેહા મારી સાથે ખુશ હતી. મેં તેને કોઈ તકલીફ નથી આપી. આ અમારા સંબંધનો હક હતો અને અમે કોઈ ખોટું કામ નથી કર્યું. પછી હું છૂટાછેડા કેમ આપું? પરંતુ મા પોતાની વાત પર અડગ રહી અને બોલી, તું નેહાને છૂટાછેડા આપ. હું તારા લગ્ન કોઈ બીજી છોકરી સાથે કરાવીશ જે તારી ઉંમરની હોય. બસ આને છોડી દે. હવે હું આશ્ચર્યચકિત હતો, કારણ કે મા વારંવાર છૂટાછેડાની વાત કરી રહી હતી. ત્યારે સ્નેહા રડવા લાગી અને બોલી, ના ના, આવું ન કરો. પ્લીઝ, મને છૂટાછેડા ન આપો. આગળથી હું તમારી કોઈ ફરિયાદ મા પાસે નહીં કરું. મારાથી ભૂલ થઈ ગઈ જે મેં મા પાસે ફરિયાદ કરી. બસ મને છૂટાછેડા ન આપો, કારણ કે મારા ભાઈઓને મારી જરૂર નથી. જો હું છૂટાછેડા લઈને ગઈ તો ભાભી મને ઘરમાં નહીં રહેવા દે. હવે તે રડતા રડતા ક્યારેક મા પાસે માફી માંગતી તો ક્યારેક મારી પાસે. તેની આ વિનંતી પર મા તેને ચૂપ કરાવવા લાગ્યા અને બોલ્યા, સ્નેહા, તને આ ઘરમાંથી કોઈ નહીં કાઢે. આ સાંભળીને હું વિચારોમાં ડૂબી ગયો. માથા પર હાથ રાખીને બેસી ગયો. એક તરફ મારી પત્ની રડી રહી હતી અને મા છૂટાછેડા આપવાની જીદ પર અડગ હતી. પછી હું વિચારોમાં ડૂબીને ઘરની બહાર નીકળી ગયો, કારણ કે હવે મારું મગજ ફાટવાની તૈયારીમાં હતું. કેમ કે હવે સ્નેહા રસ્તે આવી ગઈ હતી અને ઘરમાં ઉદાસી છવાઈ ગઈ હતી. તેથી હું ડરી ગયો. હવે મન ગભરાઈ રહ્યું હતું. પરંતુ સ્નેહાએ પોતાનું બધું સામાન બાંધી લીધું અને બહાર નીકળી પડી. ત્યારે મેં મા સામે સવાલ કર્યો તો તે ખૂબ આરામથી બોલી, હવે તે અલગ રહેશે. તું તેને છૂટાછેડા આપી દે. ત્યારે મને ગુસ્સો આવ્યો તો મેં કહ્યું, મા, હું સ્નેહાને છૂટાછેડા નહીં આપું. તે મારી પત્ની છે. હું તેની સાથે રહેવા માંગુ છું અને સ્નેહા પણ મારી સાથે રહેવા માંગે છે. તેને મારાથી કોઈ ફરિયાદ નથી. આ બધું તેણે તારી સામે પણ કહ્યું હતું. પરંતુ મા સમજાવવા લાગી, છૂટાછેડા માટે જીદ કરવા લાગી. તો મેં સાફ સાફ ના પાડી દીધી. પછી થોડા દિવસો આવી જ રીતે પસાર થઈ ગયા. પરંતુ મા મારી સાથે આ વાત પર ઝઘડતી રહી અને સ્નેહા પર મારી સામે બિલકુલ ન આવી. તે દિવસોમાં મારો નાનો ભાઈ અજય પણ આવી ગયો. જ્યારે તેણે આ બધું સાંભળ્યું તો તે પણ મને સમજાવવા લાગ્યો, આટલી નાની છોકરી સાથે લગ્ન કરવાને કારણે જ આવી મુશ્કેલીઓ આવે છે. નાની નાની વાતો પર તું આટલો મોટો તમાશો કેમ કરે છે? છૂટાછેડા આપ અને આનાથી છુટકારો મેળવ. ત્યારે પણ મેં ના પાડી અને અજયને કહ્યું, કદાચ પહેલા હું સ્નેહાને છૂટાછેડા આપી દેત, પરંતુ હવે નથી છોડી શકતો, કારણ કે હવે અમારો સંબંધ મજબૂત થઈ ગયો છે. મેં જોયું હતું કે તે પણ મારાથી છૂટાછેડા નથી ઈચ્છતી. હવે મા મારાથી નારાજ બેઠી હતી અને અજય મને છૂટાછેડા આપવા સમજાવતો રહ્યો. પરંતુ હું સ્નેહાને છૂટાછેડા નહોતો આપી રહ્યો. પરંતુ ત્યારે ઘરવાળાઓએ તેને જાણે કેદ કરી લીધી હતી. મને તેની સાથે મળવા પણ નહોતા દેતા. ઘરવાળાઓનું આ વર્તન મને સમજાતું નહોતું, પરંતુ કોઈ મારો સાથ નહોતું આપતું. ત્યારે મને તે રાતની સ્નેહાની વાત યાદ આવી, જ્યારે તે બોલી હતી, રોહન, તું તો ખૂબ સારો છે, પરંતુ મા કહેતી હતી કે તું ખરાબ માણસ છે. તારી સાથે રહેવું ઠીક નથી. તને સ્ત્રીની મદદની કોઈ પરવાહ નથી. તું મારી સાથે જબરજસ્તી કરીશ, મને નોચી નાખીશ, નુકસાન પહોંચાડીશ, તું મને તંગ કરીશ. ખરેખર મારી પોતાની માએ સ્નેહાને મારા વિશે આ બધું કહ્યું હતું. તે રાતે સ્નેહા ખૂબ ખુશ હતી અને મને બધું કહી રહી હતી. પરંતુ હું આશ્ચર્યચકિત હતો કે માએ સ્નેહાને મારા વિશે આવું કેમ બોલ્યું હશે. પછી એક દિવસ અજય ટેન્શનમાં આવીને બોલ્યો, સ્નેહાને છૂટાછેડા આપ અને ઘરમાં શાંતિ લાવ. તો મેં સાફ સાફ ના પાડી દીધી. પછી અજય મા સાથે ઝઘડવા લાગ્યો અને સાચું સાચું બોલવા લાગ્યો. તે દિવસે જે સત્ય સામે આવ્યું તેનાથી મારા માથા પર આભ તૂટી પડ્યું. સત્ય એ હતું કે અજયને સ્નેહા સાથે પ્રેમ હતો, પરંતુ તેને ભણવા માટે બહાર જવું પડ્યું હતું. જો કે તેણે બહાર જતા પહેલા માને સ્નેહા વિશે બધું જણાવી દીધું હતું અને સ્નેહા પણ આ માટે તૈયાર હતી. પરંતુ ત્યારે અચાનક મારી સાસુનું અવસાન થઈ ગયું. પછી સ્નેહાની ભાભી જલ્દીથી તેના લગ્ન કરાવવા માંગતી હતી અને તેને ઘરમાંથી ભગાડવા માંગતી હતી. ત્યારે માને આ વાતની ખબર પડી તો તે ટેન્શનમાં આવી ગઈ. પછી માએ હંમેશની જેમ મારો ઉપયોગ કર્યો અને મારા લગ્ન સ્નેહા સાથે કરાવી દીધા, કારણ કે માનો પ્લાન હતો કે તે મને સ્નેહાથી દૂર રાખશે અને ભાઈ અજયના આવવા પર મને છૂટાછેડા અપાવીને સ્નેહાના લગ્ન તેની સાથે કરાવશે.
હવે આ સત્ય જાણીને મને મોટો આપઘાત લાગ્યો કે કોઈ માં પોતાના દીકરા સાથે આવું કેવી રીતે કરી શકે, અને એક દીકરા માટે માએ બીજાનો ઉપયોગ કર્યો. હવે હું ઉદાસ થઈને માને બોલ્યો, તે આવું કેમ કર્યું માં? ત્યારે માએ જે જવાબ આપ્યો તે મારા માટે વધુ મોટો આઘાત હતો. માં બોલી, રોહન, તું મારો દીકરો નથી, તું મારા પતિની પહેલી પત્નીનો દીકરો છે. તારા પપ્પાએ મારા બાળકોને ક્યારેય પોતાના બાળકો નથી માન્યા. બધી જાયદાદ તારા નામે કરી દીધી. પછી હું તને કેવી રીતે પ્રેમ કરું? આટલું સાંભળતા જ હું આશ્ચર્યચકિત થઈને માને જોવા લાગ્યો, કારણ કે મેં તેમને મારી સગીમાં માની હતી, પરંતુ તે તો મારી સાવકી માં નીકળી. અને વધુમાં તેમણે અને મારા ભાઈ બહેન અજય અને રાધાએ મારા પપ્પાની જાયદાદ પર મારાથી વધુ એશ કરી. પરંતુ હવે હું એટલો દુઃખમાં આવી ગયો હતો કે હું એક મિનિટ પણ માની પાસે નહોતો રોકાવા માંગતો. તેથી ચૂપચાપ મારા રૂમમાં ગયો અને તે સ્વાર્થી લોકોનો પ્રેમ મેં મારા દિલમાંથી કાઢી નાખ્યો. પછી હું સ્નેહા પાસે ગયો અને તેને પૂછ્યું, સ્નેહા, તું કહે, તું મારી સાથે રહેવા માંગે છે કે મારા ભાઈ અજય સાથે? જો તું કહે તો હું તને છૂટાછેડા આપી દઈશ. ત્યારે સ્નેહા બોલી, મને તારી સાથે જ રહેવું છે. ખેર, તે નાદાન છોકરી હતી, તેને ફક્ત સહારાની જરૂર હતી. તે મુશ્કેલ સમયમાં તે માની વાતોથી ડરી જતી હતી, કારણ કે માએ મારા વિશે તેના મગજમાં ખરાબ છબી બનાવી દીધી હતી. પરંતુ હવે જ્યારે તે પોતે મારી સાથે રહેવા માંગતી હતી, તો હું સ્નેહાને લઈને બીજા ઘરમાં શિફ્ટ થઈ ગયો. જો કે આજે હું મારી બહેન રાધા માટે ખર્ચો મોકલું છું, અને આ વાત ફક્ત તે અને હું જ જાણીએ છીએ. પરંતુ મારા દિલમાં તેમના માટે ફરીથી તે પ્રેમ નથી ઉભર્યો. તેથી હવે હું તે સાવકા સંબંધોથી ક્યારેય નથી મળતો. અને જે લોકોએ આખી જિંદગી મારો ઉપયોગ કર્યો તેમને હંમેશા માટે છોડી દીધા. પરંતુ ભગવાનને સ્નેહાના રૂપમાં મને સુંદર ભેટ આપી. હવે મારી પત્ની સ્નેહા મારી ખૂબ કાળજી લે છે અને મારી દરેક વાત સાંભળે છે, અને હું પણ તેને ખૂબ પ્રેમ કરું છું. હવે ખુશી ખુશી અમે અમારું જીવન વ્યતીત કરી રહ્યા છીએ. તો મિત્ર, આશા છે કે આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હશે. જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી કોઈ નવી વાર્તામાં મળીશું. બાય. આભાર.